Hello everyone, welcome to Blessing Institute. JEE ગુજસેટ નું આપણું આ લેક્ચરમાં આજે આપણે લીધું છે સદિશ બીજગણિત. એમાં 2003 માં પૂછાયેલા આ ચેપ્ટરના બધા જ દાખલા આપણે લઈ લીધા છે. તમે જોઈ શકો છો પહેલો દાખલો 2003 માં ઓનલાઈનમાં પૂછાયેલો છે કે if u bar is I bar plus j bar, v bar is I bar minus j bar અને w bar is I bar plus 2j bar plus 3k bar તથા જો એકમ સદિશ n bar માટે u bar dot n bar is 0 અને v bar dot n bar is 0 તો magnitude of w bar dot n bar is dash. આવું લાવો. હવે બધા દાખલા માટે આપણી પાસે શોર્ટકટ નથી, યાદ રાખજો, આગળ પણ મેં કીધું હતું. તો કેટલાક દાખલાનું સોર્ટિંગ આપણે કરવું પડે અને સોર્ટિંગ પ્રમાણે એ દાખલા ઉપર આપણે એટેક કરતા જવું પડે. જેમ કે આની વાત કરીએ આપણે તો આપણને જેમ કે u બાર આપ્યું છે I બાર + j બાર. u બાર is I caret + j caret. તદ ઉપરાંત w બાર જે છે તમે જુઓ એમાં k બાર પણ છે, k caret પણ છે. એટલે R3 પદ્ધતિના સદિશો છે. મતલબ આ થશે 1 1 0. v બાર છે I બાર minus j બાર, I caret minus j caret is 1 minus 1 0 and w bar is I caret plus 2j caret plus 3k caret is equal to 1 2 3. ક્લિયર એટલી વસ્તુ? હવે આપણને પહેલી શરત આપી છે કે u bar dot n bar is 0. હવે u bar dot n bar is 0. u bar is what? 1 1 0. n bar શું છે? તો n bar આપણે અહીંયા ધારી લઈએ છીએ. ધારો કે એ આપણે લાવવાનું છે. ધારો કે n bar is n1 n2 n3. આવો કોઈ r3 નો સદિશ છે. વળી અહીંયા આપણને કીધું છે કે n બાર એકમ સદિશ છે એટલે mod of n bar is 1. so under root n1 square plus n2 square plus n3 square is 1. તો બે બાજુએ વર્ગ કરીએ તો n1 square plus n2 square plus n3 square is 1 number 1. હવે અહીંયા u bar dot n bar is 0 છે. u bar is 1 1 0 dot n1 bar is n1 n2 n3 equal to 0. ડોટ પ્રોડક્ટ તમને આવડે છે. n1 equal n1 plus n2 equal n2 plus n3 શૂન્ય શૂન્ય. સમીકરણ નંબર 2. બીજી શરત આપણને આપી છે v bar dot n bar is equal to 0 તથા v bar dot n bar is equal to 0. v bar છે આપણી પાસે 1 minus 1 0 dot n1 n2 n3 is 0. so n1 equal n1 dot product થી n2 equal n2 n3 શૂન્ય શૂન્ય. નંબર 2. હવે 1 અને 2 ને આપણે સોલ્વ કરવાનું છે. તો 1 અને 2 પરથી 1 અને 2 પરથી જો હું આ બેનો સરવાળો કરીશ તો n2 3 થશે, n1 plus n1 2n1 equal to 0 થશે, n1 equal to 0 અને n2 equal to 0. બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? n1 પણ 0 છે અને n2 પણ 0 છે. therefore 1 પરથી n1 is equal to 1 because n1 square plus n2 square plus n3 square is 1. n2 is 0, n3 is 0, so n1 square is 1 and therefore n1 is plus or minus 1. આપણે લાવવું છે w bar dot n bar નું માનાંક. so હવે માનાંકમાં w bar dot n bar is equal to mod. what is w? 1 2 3
dot n bar n1 is plus or minus 1 and sorry આ n3 આવશે n1 અને n2 0 છે so n3 square so n3 is plus or minus 1 so 0 0 plus or minus 3 equal to માનાંકમાં 1 0 0 2 0 0 3 તારી plus or minus 9 a plus or minus 1 છે સોરી 3 એકુ 3 plus or minus 3 પણ plus or minus 3 એટલે 3 which is the answer so લખી લો મિત્રો ઝડપથી જો દોસ્તો ક્વેશ્ચન નંબર 2 માં ત્રિકોણ ABC માટે સદિશ રેખાખંડ AB અને સદિશ રેખાખંડ AC આપણને આપેલા છે એમાંથી દોરેલ મધ્યગાની લંબાઈ ખાલી જગ્યા છે એ આપણે નક્કી કરવાનું છે તો ત્રિકોણ ABC માં AB અને AC આપણને આપેલા છે ત્રિકોણ એ બંધ રચના છે તમને યાદ હોય તો આ પરિણામ આપણે આગળ શીખીને આવ્યા છીએ કે સદિશ રેખાખંડ AB બંધ રચના માટે કોઈ પણ બહુકોણ હોય પ્લસ BC AB plus BC is AC જેને અહીં આપણે ત્રિકોણનો નિયમ પણ કહી શકીએ તો આપણને જો સદિશ રેખાખંડ AB આપેલો છે સદિશ રેખાખંડ AC આપેલો છે BC લાવો છે તો અહીંયા BC ને સૂત્રનો કરતા બનાવો તો સદિશ રેખાખંડ BC is equal to AC minus AB સદિશ રેખાખંડ AC આપણી પાસે છે શું છે ભાઈ સદિશ રેખાખંડ AC 5i caret minus 2j caret plus 4k caret minus सदिश रेखाखंड AB so minus 3i caret minus 4k caret equal to 5i minus 3i is 2i minus 2j minus કઈ નહીં so minus 2j 4k minus 4k ગયું તો આ થઈ ગયો આપણો સદિશ રેખાખંડ BC તો હવે તમે જુઓ સદિશ રેખાખંડ AB is 3i plus 3i caret plus 4j caret એને તમે 340 લખી શકો સદિશ રેખાખંડ BC આપણી પાસે આવી ગયો છે 2i caret minus 2j caret જેને તમે 220 પણ લખી શકો છો સદિશ રેખાખંડ AC is equal to આપણી પાસે છે 5i caret minus 2j caret plus 4k caret equal to 5 minus 2 4 છે માટે અહીંયાથી આપણે આટલું લઈ શકીએ કે AB એટલે સદિશ રેખાખંડ AB નું માન therefore AB એટલે વર્ગમૂળમાં એના જ ઘટકોના વર્ગોનો સરવાળો so 9 plus 16 plus 0 is 5 BC is under root 4 plus 4 plus 0 is 2 root 2 અને છેલ્લે આવશે AC એટલે under root 25 plus 4 plus 16 is root 45 9 पंजा 45 એટલે 3 root 5 તો શું માંગ્યું છે a માંથી દોરેલ મધ્યગાની લંબાઈ ધારો કે d મધ્ય બિંદુ છે જો d મધ્ય બિંદુ હોય તો AD ની લંબાઈ લાવી છે AD ની લંબાઈ લાવવા માટે આ BD d મધ્ય બિંદુ છે એટલે જેટલું B થી C નું અંતર છે એનાથી અડધું BD થશે તો આપણે અહીંયા કહી શકીએ કે BD is equal to 1/2 BC is equal to root 2 એ આપણી પાસે આવી ગયું હવે એપોલોનિયસના પરિણામ પરથી હવે એપોલોનિયસના પ્રમેય પરથી કેમ તો કે જો તમારી પાસે AB છે AC છે BD છે ને AD લાવવું છે તો આ ચાર બાજુ વચ્ચે સંબંધ ધરાવતું જે પરિણામ છે ને એ એપોલોનિયસ છે તો એપોલોનિયસ નું પરિણામ કંઈક આવું છે આપણી પાસે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર
is equal to 2bd square plus ad square. ab square is 25, ac square is 45 is equal to bd square, bd is root 2, so 2 plus ad square 45 ને 5 50 ને 20 70 બરાબર 4 પ્લસ 2 ad square 70 માંથી 4 ગયા 66 is equal to 2 ad square. So ad square is 33 and therefore ad is root 33. D is the right answer. પહેલામાં શું રાઈટ આન્સર હતું ભાઈ? પહેલામાં રાઈટ આન્સર હતું પ્લસ ઓર માઇનસ એટલે 3 હતું, યાદ હતું. ક્લિયર પોઈન્ટ. સો લખી લો બેટા આટલું. ઓકે, હવે આ ત્રીજા દાખલામાં જો આપણને જે આપ્યું છે સદિશો a બાર b બાર અને c બાર માટે a બાર plus b બાર plus c બાર is 0 બાર એ આપણને આપ્યું છે. મોડ a બાર is 1, મોડ b બાર is 2, મોડ c બાર is 3. તો આ પરિણામ મેળવો. જો તમને યાદ હોય તો ગયા લેક્ચરમાં બી આ દાખલો આપણે કરેલો છે. ગયા લેક્ચરમાં કરેલો છે એનો મતલબ 2002 માં બી આ પ્રકારનો દાખલો પૂછાયો છે. થોડો ચેન્જ છે. આગળનું લેક્ચર જોજો તમને તરત જ ખ્યાલ આવી જશે. તો આનું મૂલ્ય મેળવો. હું તમને જસ્ટ હિન્ટ આપું છું. આખો દાખલો તમારે કરવાનો છે. ત્રીજો દાખલો. The given condition is a bar plus b bar plus c bar is 0 bar. હવે અહીંયાથી જો તમારે આ લાવવું હોય ને તો ઓબ્વિયસ એના માનનો વર્ગ કરવો પડે. તો હું બંને બાજુ એનું માનાંક લઉં છું. That implies માનાંક લઈને વર્ગ લઉં છું. કોઈ પણ સદિશના માનનો વર્ગ એટલે એનો પોતાની સાથેનો ડોટ પ્રોડક્ટ. હવે આપણી તો એક્ઝામ JEE ગુજસેટની છે એટલે આપણે જેટલું ઓછું લખીએ એટલું સારું. ઓછું લખી અને તમારે ઝડપથી જવાબ લાવવાનો છે. તો આની પરથી તમે પણ યાદ રાખી શકો એવું આ સ્વરૂપ છે. મોડ a બાર સ્ક્વેર પ્લસ મોડ b બાર સ્ક્વેર પ્લસ મોડ c બાર સ્ક્વેર પ્લસ 2a બાર ડોટ b બાર प्लस 2b बार डॉट c बार प्लस 2c बार डॉट a बार इक्वल टू 0 बार. તમામ કિંમતો અહીંયા ટીકાઈ દો. જુઓ શું કિંમતો આપે છે. મોડ a બાર is 1 so square will be 1. મોડ b બાર is 2 એનો વર્ગ 4 થશે. મોડ c બાર is 3 એનો વર્ગ 9 થશે. બધામાંથી મેં બે કોમન લીધા. a બાર ડોટ b બાર प्लस b बार डॉट c बार प्लस c बार डॉट a बार इज इक्वल टू 0 बार. 9 ने 10 ने 4 14 ने सामने ले जाओ. सो दैट इंप्लाइज 2 टाइम्स a बार डॉट b बार प्लस b बार डॉट c बार प्लस c बार डॉट a बार इज -14. બે વડે ભાગી દીધા. सो -7 is the right answer. So a is its right answer. क्लियर पॉइंट. सो लखी लो आटલું. જો ક્વેશ્ચન નંબર 4 એ નિશ્ચયકનો દાખલો છે. નિશ્ચયક અને સદિશ બંને ભેગા કર્યા છે. તમને યાદ હોય તો આ પરિણામ તો અને તો તમારે યાદ રાખી લેવાનું છે. આખો દાખલો ના કરાય. જો આવા દાખલાના પરિણામો તમે યાદ રાખો તો એ બેસ્ટમાં બેસ્ટ છે. અહીંયા તમારી પાસે આ પરિણામ કંઈક આવું છે. a સ્ક્વેર 1 પ્લસ a ક્યુબ b square 1 plus b cube c square 1 plus c cube is equal to 0 આપેલ છે. બરાબર છે. વધુમાં એમણે શું કીધું છે? 1a square 1b square તથા 1c square વિસમતલીય છે. જો સદિશો વિસમતલીય હોય તો તેમના નિશ્ચયકનું મૂલ્ય not equal to 0 થાય. તથા આપણને આપી દીધું છે 1a square 1b square 1c square not equal to 0 આપેલ છે કારણ કે વિસમતલીય છે. તો હવે અહીંયાથી તમારે શું કરવાનું છે? ભાઈ તમારે યાદ રાખવાનું છે. કેમ? તો કે આ પરિણામ આ દાખલો આપણી પાસે ચોપડીમાં છે.
અહીંયા, રાઈટ? સો એ પ્રમાણે એનો જવાબ થશે 1 plus abc into 1a square 1bb square 1cc square equal to 0. આ દાખલો તમે યાદ રાખી લો. પ્રમેય 4 અહીંયા લગાડો એટલે 1a square 1bb square 1cc square અને પછી પેલું પરિણામ આવશે. એમ અહીંયાથી આખો જવાબ આ બનશે. એટલે તમારે આવા મોટા દાખલાઓના જવાબો તો યાદ રાખવો પડશે. અધરવાઇઝ બધા દાખલા ગણવા જશો તો તમારા 25 દાખલા 1 કલાકમાં નહીં થાય, 2-4 દાખલામાં જ કલાક પૂરો થઈ જશે. સો આ પરિણામ તમને ખબર છે. હવે આનું મૂલ્ય તો શૂન્ય નથી એવું આપણે અહીંયા આપી દીધું છે એટલે આ જ કમ્પલસરી 0 થાય. સો 1 plus abc equal to 0 and therefore abc is equal to -1 is the right answer. Clear point? So question number 5. Question number 5 પણ ઈઝી છે, થોડુંક યાદ રાખશો તો કોઈ વાંધો નહીં આવે. જો 3 વિસમતલીય સદિશો હોય, ભાઈ વિસમતલીય સદિશો આપણને આપ્યું છે એનો મતલબ શું થાય કે તેમનું પેટી ગુણન એટલે કે u bar dot v bar cross w bar is not equal to 0 આવું આપણને આપ્યું છે. આનો બીજો સંકેત આવો પણ છે, આ પણ પેટી ગુણન જ છે. u bar v bar અને w bar એ 0 નથી એવું આપણને આપી દીધું છે. તો આ ના બરાબર શું થાય? હવે બહુ સહેલો દાખલો છે, બધા 2003 માં જ પૂછાઈ ગયેલા દાખલા છે. કોઈ દાખલો આમાં એવો નથી કે જે મારી મરજીથી આપ્યો હોય. તો હવે આ પરિણામ તમારે લાવવાનું છે, ખાલી સાદું રૂપ આપવાનું છે. જો u bar plus v bar minus w bar dot u bar minus v bar cross u bar minus w bar. હું પહેલા આનું સાદું રૂપ આપું છું. equal to u bar plus v bar minus w bar dot u bar cross u bar 0 bar લખવાની જરૂર નથી. u bar cross w bar પણ માઈનસ આવશે. u bar cross w bar પછી minus v bar cross u bar minus v bar cross u bar અને છેલ્લું માઈનસ માઈનસ પ્લસ v bar cross w bar. હજી એક સ્ટેપનું સાદું રૂપ આપીએ કે ક્રોસ પ્રોડક્ટમાં જો બંનેના સ્થાન બદલીએ તો હારના ક્રમ બદલાઈ જાય એટલે કે નિશ્ચયકનું મૂલ્ય વિરોધી થઈ જાય. સો આપણે આ નામ લખી શકીએ u bar plus v bar minus w bar dot પ્લસ થઈ જશે આ w bar cross u bar plus u bar cross v bar plus v bar cross w bar. હવે હું આનું વિસ્તરણ કરું છું. જો જ્યાં આગળ મૂલ્ય 0 થાય છે એ પદ હું લખીશ ને, યાદ રાખજો દોસ્તો. ચલો પહેલું જોઈએ તો u bar dot w bar cross u bar પહેલી અને ત્રીજી આ સમાન છે, નિશ્ચયકનું મૂલ્ય 0 લખવાની જરૂર નથી. u bar dot u bar cross v bar પહેલી અને બીજી આ સમાન છે, નિશ્ચયકનું મૂલ્ય 0 લખવાની જરૂર નથી. એના પછી આ લઈએ તો u bar dot v bar cross w bar આ પહેલું પરિણામ આવ્યું. હવે આની વાત કરીએ પ્લસ v bar dot આ બચી જશે w bar cross u bar પછી v bar dot આ એમાં પહેલી અને ત્રીજી આ સમાન, નિશ્ચયકનું મૂલ્ય 0, પહેલી અને બીજી સમાન, નિશ્ચયકનું મૂલ્ય 0 લખવાની જરૂર નથી. હવે અહીંયા આય તો w bar 0 આ બચી જશે માઈનસ w bar dot u bar cross v bar અને પછી આની જોડે 0. તો બધાને હું ક્રમમાં ગોઠવીને લખું તો u bar dot v bar cross w bar ત્રણે ત્રણ હારની એક સાથે અદલ બદલ કરી શકાય. તો ત્રીજીને પહેલાના સ્થાને, પહેલીને બીજીના સ્થાને અને બીજીને ત્રીજીના સ્થાને. હવે હું આ બેના સ્થાન પણ બદલું છું અને આ પણ બદલું છું એટલે v bar cross u bar થશે અને એને પછી માઈનસ u bar dot v bar cross w bar આમના પણ સ્થાન બદલ્યા, પહેલું બીજું અને ત્રીજું. તો પ્લસ માઈનસ ત્રણેય થઈ ગયા અને આ એક બચી જશે. સો u bar dot v bar cross w bar એને તમે બોક્સ ફોર્મમાં પણ લખી શકો u bar v bar w bar. ક્લિયર પોઈન્ટ? તો તમારો જવાબ કયો થશે ભાઈ?
ડી ઇઝ ધ રાઈટ આન્સર. બોલો ક્લિયર પોઈન્ટ. તો આ બધા દાખલા આપણે 2003 માં પૂછાયેલા હતા. આવી જ રીતે આપણી પાસે સમય છે એને ધ્યાનમાં રાખીને JEE ગુજસેટમાં પૂછાયેલા દાખલાઓ પણ લેતા જઈશું, શોર્ટકટ પણ આપતા જઈશું અને આવતા લેક્ચરમાં ફરી મળીએ છીએ. ઓકે, સી યુ, બાય બાય.